પાટણ જિલ્લાના રાધનપુર શહેરના બલોચવાસ વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 40 વર્ષથી કબજામાં રહેલી સરકારી પડતર જમીન પર બુલડોઝર ચલાવી 22 મકાનો તોડી પાડવામાં આવ્યા છે। આ જમીન મૂળ આરોગ્ય વિભાગ માટે મંજૂર કરવામાં આવી હતી, ત્યારે હાલ તે પાલનપુર જૈન શાળાને ફાળવવામાં આવી છે। ત્યારે મામલતદાર કચેરી અને સિટી સર્વે વિભાગના સંયુક્ત ઓપરેશન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનો દ્વારા અંદાજે 3034 ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરાયા છે। આ પગલાંથી આશરે 22 પરિવારો અસરગ્રસ્ત બન્યા છે, જ્યારે 80 થી 100 લોકો છેલ્લા 4 દાયકાથી અહીં વસવાટ કરતા હતા। ત્યારે તંત્ર દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હોવા છતાં દબાણો દૂર ન થતાં અંતે ફરજિયાત કાર્યવાહી કરવી પડી હતી। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવી કામગીરી હાથ ધરાઈ છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। मेरा नाम है बुरे खान बलोच। हम पिछले 40 साल से यहाँ पे रहते हैं और हमारे परिवार को कोई भी सहाय बगैर, कोई वैकल्पिक व्यवस्था किए बगैर ये लोगों ने हमारे मकान फाड़ दिए हैं। और अभी धूप का समय है, ये बच्चे को हम लेके कहाँ जाए, कोई वैकल्पिक व्यवस्था की होती तो हमारे लिए अच्छा था। लेकिन इन्होंने क्या किया है कि 2 नोटिस या 3 नोटिस बजा के सीधा डेमोलिशन का काम किया है। सरकार ऐसी बड़ी बातें कर रही है कि हम लोग गरीब लोगों को छत छाया देते हैं, तो घर इन लोगों ने गिरा दिया। 22 से 25 घर यहाँ से बेघर हो गए। अमने 4 महीना पहला नोटिस आपवामां आई थी, एना पछी अमने आवे जाए एवुं नहीं के तमे खाली करी नाखो, खाली करी नाखो, खाली कर अमे खाली कर्युं। 4 महीना पहला अमे खाली करी नाख्युं हतुं, कोई आटलामां आव्युं नहीं। अमे 4 महीना पछी કેટલું ભાડું ભરવાના, ગરીબ માણસ ચાસું ભાડું ભરીને લાવે। પછી હવે પાછા અમે અહીંયા આવતા રહ્યા। હવે અમારું ભાડું આ જ્યાં સુધી લીટું અમારું ભલે જાતું, પણ જ્યાં સુધી લીટા કરે એટલા સુધી જાવું જોઈએ, જાવું। પછી અમારું આટલા સુધી ફૂલ ડોઝર એડા ઓલા સુધી લીટા હે એમ નહીં જાતું, અમારું વચમાંથી લીધું। અત્યારે જે જમીન છે સિટી સર્વે નંબર 1701 છે અને તેનું ક્ષેત્રફળ છે 5734 ચોરસ મીટર, આશરે 57 ગુઠા અને સરકારી જમીન છે। અને અમે સિટી સર્વે કચેરીએ 202 ની નોટિસ આપેલી હતી 17 એપ્રિલ 2024 રોજ, અને ટોટલ 21 મકાનને નોટિસ આપેલી હતી। તેમાંથી 13 જણાએ મકાન ખાલી કરી નાખ્યા હતા અને 8 રહીશોએ મકાન ખાલી ન કરતા સરકારી જમીન પરનું જે દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે અને ચીફ ઓફિસર તથા જીઈબીના સ્ટાફ સાથે આજે દબાણની કામગીરી દૂર કરવા માટે સમગ્ર પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે।